નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સુંદર એવો બંગલો લઈને આવ્યો છું. તમે એકવાર જોઈ શકો છો આમનું એલિવેશન. જોરદાર બંગલો રહેવાનો છે, એઝ ઇટ ઇઝ સેલ કરવાનો છે વિથ ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રિક આઇટમ. 167 વારનો બંગલો છે. આમાં તમને 32 બાય 48 નો ફ્રન્ટ મળવાનો છે. તો તમે પહેલા તો જોઈ શકો છો, આમાં તમને વિશાળ પાર્કિંગ મળી જશે. અહીંયા તમે તમારી ગાડીઓ પાર્ક કરી શકો છો. ફૂલ્લી સ્પેસ તમને પાર્કિંગની અંદર મળી જશે. પહેલા વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આખા બંગલાનો હું તમને ટૂર કરાવી દઈશ. અહીંયા તમે જોઈ શકો છો સ્ટેરકેસ મળી જશે અને લિફ્ટ વાળો બંગલો રહેવાનો છે. અહીંયા તમારું લિફ્ટ સેક્શન રહેવાનું છે. લિફ્ટ પણ તમે જોઈ શકો છો અને નીચે અહીંયા 2 બેડરૂમ છે, જે બંને અટેચ વોશરૂમ રહેવાના છે. બંને બેડરૂમ પહેલા હું તમને બતાવી દઉં છું ગ્રાઉન્ડ ફ્લોર, ત્યારબાદ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઈશ. આ તમારો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, અટેચ વોશરૂમ એન્ડ વોશ એરિયા. સો તમે આમાં સ્પેસ જોઈ શકો છો. અત્યારે બંને નીચેના બેડરૂમમાં થોડો ઘણો સામાન રાખેલો છે ને આ તમારું અટેચનું ઇન્ડિયન ટોયલેટ રહેવાનું છે, વોશરૂમ રહેવાનું છે. સો એ તમે જોઈ શકો છો. અને સામેની સાઈડ પણ એક બીજો તમને બેડરૂમ મળી જશે, એ પણ હું તમને બતાવી દઉં છું. આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ. આમાં પણ તમને અટેચ ઓટીએસ ગણો તો પણ ચાલે એન્ડ તમને એક વોશરૂમ પણ મળી જશે. લિફ્ટ તમને અંદરથી બતાવી દઉં છું. આ રહેવાની છે તમારી લિફ્ટ. સો તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને લિફ્ટની અંદર મળી જશે. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને વિશાળ પાર્કિંગ અને 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં તમે જોઈ શકો છો આ રહેવાનો છે તમારો વિશાળ એવો લિવિંગ રૂમ. સો તમે લિવિંગ રૂમ પણ જોઈ શકો છો. જેમ જોશો ને એમનો એમ તમને એઝ ઇટ ઇઝ મળી જશે. સામે આખું ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે, સામે મંદિર છે. અહીંયા તમે જોઈ શકો છો સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. બાકી તમે આખા લિવિંગ રૂમની સ્પેસ જોઈ શકો છો. નીચે તમને ખૂબ જ સુંદર એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળશે અને ઉપર પીઓપી વિથ લાઇટ સાથે મળી જશે. અહીંયા રહેવાની છે તમારી લિફ્ટ, 2 બેડરૂમ અને સ્ટોરેજ રૂમ. અને અહીંયા રહેવાનું છે લેડીઝને મનગમતું સ્પેશિયસ કિચન, જેમાં તમને એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે અને મોડ્યુલર કિચન રહેવાનું છે વિથ પ્રોપર બિગ સ્પેસ સાથે. તમને એક મોટી સ્પેસ સાથેનું કિચન પણ આ બંગલોની અંદર મળી જવાનું છે. સો તમે જોઈ શકો છો અહીંયા વોશ બેસિન એરિયા મળી જશે. આ રહેવાનું છે લિવિંગ રૂમ, તેમની બાજુમાં કિચન અને સામેની સાઈડ 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. થર્ડ એન્ડ ફોર્થ બેડરૂમ. ટોટલી 7 બેડરૂમ, 2 હોલ એન્ડ 2 કિચનનું આખા બંગલોમાં અરેન્જમેન્ટ કરેલું છે. એટલે 2 ભાઈઓ હોય તો પણ તેમની ફૂલ સુવિધા અહીંયા રહેવાની છે. આ રહેવાનું છે તમારો થર્ડ બેડરૂમ. આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી જશે. અહીંયા વોર્ડરોબનું સેટઅપ કરેલું છે. બાકી તમે આખા બેડરૂમનો વ્યૂ વિડીયોમાં ક્લિયર જોઈ શકો છો. આ રહેવાનું છે તમારું વોશરૂમ. સો અહીંયા તમને ઇન્ડિયન મળશે અને સામેના જે બેડરૂમ છે ને એ બધામાં તમને વેસ્ટર્ન ટોયલેટ મળશે. અને આ સાઈડના બેડરૂમમાં બધામાં ઇન્ડિયન ટોયલેટ રહેવાનું છે, બરોબર. સો એ પણ તમને એક મોટો બેનિફિટ મળશે. અને સામેના બેડરૂમમાં પણ હું તમને હમણાં બતાવી દઉં છું. અહીંયા લિફ્ટ રહેવાની છે એન્ડ આ રહેવાનો છે સામે તમારો ફોર્થ બેડરૂમ. આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી જશે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ આપેલી છે. સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે અને આ રહેવાનું છે તમારો અટેચનું વોશરૂમ. આ સાઈડના બધા જ બેડરૂમમાં તમને વેસ્ટર્ન ટોયલેટ મળશે, સામે ઇન્ડિયન ટોયલેટ રહેવાનું છે. બાકી તમે બેડરૂમની સાઇઝ ચેક કરી શકો છો એન્ડ એઝ ઇટ ઇઝ તમને મળી જવાનો છે. આ બંગલો આખો એઝ ઇટ ઇઝ તમને મળી જશે. આ ફોર્થ બેડરૂમ રહેવાનો છે. સો ફ્રેન્ડ્સ, હવે આપણે સેકન્ડ ફ્લોર પર પહોંચી ગયા છે. સેકન્ડ ફ્લોર સેમ એઝ ઇઝ ફર્સ્ટ ફ્લોર જેવો જ રહેવાનો છે. આ રહેવાનો છે તમારો લિવિંગ રૂમ. સ્પેશિયસ અરેન્જમેન્ટ કરેલું છે. અહીંયા ટીવી કરેલું છે. બાકી તમે જોઈ શકો છો એકદમ લક્ઝરી બંગલો રહેવાનો છે. 7 બેડરૂમ, 2 હોલ એન્ડ 2 કિચન, આટલું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. અહીંયા તમને મંદિરનું અરેન્જમેન્ટ કરેલું છે, ખૂબ જ સુંદર એવું. સામે વોશ બેસિન એરિયા છે અને આગળ કિચન રહેવાનું છે. એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. તમે પહેલા લિવિંગ રૂમ જોઈ શકો છો. સ્પેશિયસ લિવિંગ રૂમ રહેવાનું છે. આગળ રહેવાનું છે તમારું કિચન. સો કિચન પણ જોઈ શકો છો. કિચનની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળશે. મોડ્યુલર કિચન રહેવાનું છે, સ્પેશિયસ એલ શેપમાં પ્લેટફોર્મ જોવા મળશે વિથ ચીમની એન્ડ લાઇટ. સો સામે 2 બેડરૂમ છે. 5th એન્ડ 6th બેડરૂમનું અહીંયા તમને અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. અને આખું જે સેકન્ડ ફ્લોરનું લેઆઉટ છે ને એ ફર્સ્ટ ફ્લોરની જેવું જ તમને મળશે.
આ રહેવાનો છે તમારો 5th બેડરૂમ, 5મો બેડરૂમ. સામે વોર્ડરોબનું સેટઅપ કરેલું છે, એક વેન્ટિલેશન માટે વિન્ડો પ્રોવાઈડ થઈ જશે અને બેડ રાખતા ત્રણેય સાઈડ સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. સામે તમને વોશરૂમ મળી જવાનું છે અટેચમાં. હવે હું તમને 6th બેડરૂમનું વિઝિટ કરાવી દઉં છું, તો તમે આ બી જોઈ શકો છો. આ અટેચ વોશરૂમ રહેવાનું છે આ બેડરૂમમાં પણ, અને વોર્ડરોબ માટે પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ આપેલી છે. એન્ડ આ રહેવાનું છે તમારું બેડરૂમ, 6th બેડરૂમ એઝ ઇટ ઇઝ આ પણ તમને મળી જશે. સો ફર્સ્ટ એન્ડ સેકન્ડ ફ્લોર પર બંને સેમ લેઆઉટ મળવાના છે. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. ત્યાં પણ એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે, 7મા બેડરૂમનું ત્યાં ઉપર અરેન્જમેન્ટ કરેલું છે. સો આ હતો તમારો સેકન્ડ ફ્લોર. હવે આ રહેવાનું છે તમારું ટેરેસ. આગળ તમે જોઈ શકો છો ફૂલ્લી સ્પેશિયસ ટેરેસ રહેવાનું છે, પ્રોપર સ્પેસ મળી જશે. એન્ડ ફર્સ્ટ એન્ડ સેકન્ડ બંને ફ્લોરનું જે સોલાર છે એ બંને અલગ અલગ રહેવાનું છે. અને આગળ અહીંયા રહેવાનું છે તમારો માસ્ટર બેડરૂમ, જેમાં તમને 3 સાઈડ અહીંયા પહેલાં તો એક લિફ્ટ મળી જવાની છે. લિફ્ટનું એક્સેસ અહીંયા રહેવાનું છે, એટલે તમને લિફ્ટનું એક્સેસ ટેરેસ સુધી મળવાનું છે. અહીંયા તમે સામાન રાખી શકો છો. અને આમાં તમને બંને સાઈડ તમે જોઈ શકો છો ઓપન ગેલેરી મળી જશે અને અટેચ વોશરૂમ, બિગ વોશરૂમ મળશે, જેમાં તમને ડ્રેસિંગ માટેની સ્પેસ પણ પ્રોવાઈડ થઈ જશે. અહીંયા જોઈ શકો છો આટલી સ્પેસ તમને મળશે. અને તમને વોશરૂમ પણ બતાવી દઉં છું. આગળ આ ડ્રેસિંગ એરિયા રહેવાનો છે, જોઈ શકો છો મસ્ત અને પ્રોપર ફર્નિચર કરેલું જોવા મળી જશે. એન્ડ આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ. જો કંઈક આ પ્રમાણનું આખા બંગલોનું અરેન્જમેન્ટ કરેલું છે. 167 વારનો બંગલો છે, 32x48 નો ફ્રન્ટ છે. આમાં તમને 7 બેડરૂમ, 2 હોલ અને 2 કિચનનું અરેન્જમેન્ટ કરેલું છે. 2 ભાઈઓ માટે બેસ્ટ ઓપ્શન રહેવાનું છે. હવે હું તમને લોકેશનની વાત કરું તો નિર્મલા રોડ, પ્રકાશ સોસાયટી, રાજકોટમાં આ બંગલો આવેલો છે. અને આ બંગલા વિશે વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.